ખંભાળિયામાં વિધર્મીઓનો ત્રાસ વધી ગયો છે। શ્રીનાથજીની હવેલીમાં સેવા પૂજા કરતા પરિવાર પર વિધર્મીઓનો હુમલો। હવેલીમાં ઉત્સવ દરમિયાન 4 થી 5 લોકો પર વિધર્મીઓએ હુમલો કર્યો છે। વિધર્મીઓના હુમલામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। વિધર્મીઓએ ભગવાન તેમજ હવેલી વિશે અપશબ્દો પણ કહ્યા હતા। આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનમાં ભારે રોષ જોવા મળ્યો છે। ઘટના બાદ શ્રીનાથજીની હવેલી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખંભાળિયા પંથકમાં અગાઉ નવરાત્રી દરમિયાન ગરબા વગાડવા બાબતે પણ વિધર્મીઓએ હિન્દુ યુવક પર હુમલો કર્યો હતો। તો આ ઘટના બની છે ખંભાળિયામાં। અમારે એક પ્રસંગ હતો હવેલીનો, એટલે અમે બહાર ફટાકડા ફોડતા હતા। તો ફટાકડા અમે ફોડતા હતા ને તો બાજુમાંથી 4 વિધર્મીઓ આવી અને અમને ના પાડવા માંડ્યા અને જેમ તેમ ગાળો બોલવા માંડ્યા, અમને, ભગવાનને, હવેલીને જેમ તેમ। તો અમે કીધું ભાઈ તમે ગાળો ના બોલો અહીંયા। એમ કીધું કે અહીંયા તમારે ફટાકડા ફોડવા નહીં, તમે હવે ફટાકડા ફોડ્યા તમે તમારી હવેલીને તાળું મારી દઈશું ને તમને અમે મારી નાખશું, બરાબર। હજી વાત કરતા હતા એમાં તો એ લોકો 4 જણા આવીને અમને ધોકાને પાય પડે મારવા માંડ્યા, મને ને મારા ભત્રીજાને। સરકાર આગળ મારી માંગ છે કે આ 4 વિધર્મીઓને કડકથી કડક કાયદેસરની કાર્યવાહી થાય, એ અમારી માંગ છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મનોજ ફોન લાઈન પર જોડાયા છે। મનોજ, ખંભાળિયામાં વિધર્મીઓનો ત્રાસ વધ્યો છે। હવેલીમાં સેવા પૂજા કરતા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો। હુમલાનું કારણ શું સૌથી પહેલા, અને અત્યારે શું સ્થિતિ ત્યાં? જી જુહી, આપને જણાવીશ કે દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક જામ ખંભાળિયા છે। બધી સરકારી ઓફિસ પણ જામ ખંભાળિયા ખાતે આવેલી છે અને ત્યાં એક શ્રીનાથજી ભગવાનની વૈષ્ણવ સંપ્રદાયની હવેલી આવેલી છે। ત્યાં જે સેવા પૂજા કરતા જયેન્દ્ર ઠાકર, વિપુલભાઈ જયેન્દ્ર ઠાકર કરીને છે, એમની ઉપર આ લોકોએ ખૂબ મોટે પાયે હુમલો કરેલો છે। કારણ કે કાલે શ્રીનાથજીની હવેલીમાં એક ઉત્સવ હતો અને આ ઉત્સવ દરમિયાન જે ફટાકડા ભગવાનના ફોડતા હતા તો એ લોકો આવી 4-5 જણાએ આવી અનફાવે એમ અપશબ્દો બોલી, ગાળો બોલી, શ્રીનાથજી વિશે, હવેલી વિશે, ધર્મ વિશે, એવું ત્યાંના વિપુલભાઈ ઠાકરનું કહેવું છે। આવું બધું કરી અને એમની ઉપર હુમલો કર્યો। હુમલો એવો કર્યો કે એમને ખૂબ લાગ્યું અને એમને તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવ્યા છે। અને આ અગાઉ પણ વિધર્મીઓએ નવરાત્રી દરમિયાન પણ જ્યારે એક ગાડીમાં હિન્દુ એક યુવક ગરબા વગાડીને જતો હતો ત્યારે પણ એને ધમકી આપી હતી, એમની પણ પોલીસ ફરિયાદ થઈ હતી। આની પોલીસ ફરિયાદ થતાં તાત્કાલિક ધોરણે આ પોલીસોએ આવી અને આ બધો એરિયો કોર્ડન કરી લીધો છે। હવેલી ઉપર પોલીસનો જાપ્તો ગોઠવી દીધો છે। પણ મુખ્ય સવાલ એ છે, આપણા દેશમાં, આપણા રાજ્યમાં આવું ક્યાં સુધી સહન કરવામાં આવશે? જ્યાં જો પોતાનો હિન્દુનો તહેવાર ઉજવી શકાતો ના હોય, હિન્દુના તહેવારમાં ફટાકડા ફોડી શકાતા ના હોય, તો ક્યારે? આ મુખ્ય સવાલ અહીંની નાગરિકોમાં ચર્ચાઈ રહ્યો છે। અહીંની પોલીસ ખૂબ જાગૃત છે, દરેક ધર્મના દરેક કાર્યમાં ખૂબ મહેનત કરે છે, પણ હવે આ લોકોને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે એવું અહીંના નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે। અને એની ગંભીરતા જોઈ અને શ્રીનાથજીની હવેલી ખાતે પોલીસ બંદોબસ્ત પણ નાખી દેવાનો છે, પોલીસ કોમ્બિંગ પણ કરી રહી છે। હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે। જી જુ, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે। આપણી સાથે યોગી દેવનાથ બાપુ ફોન લાઈન પર જોડાયા છે। દેવનાથ બાપુ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। વિધર્મીઓનો હુમલો થયો છે શ્રીનાથજીની હવેલી ઉપર અને જે લોકો છે ત્યાં સેવા પૂજા કરતા હતા તેમની પર હુમલો કરવામાં આવ્યો અને તેઓ ઘાયલ થયા છે, સારવાર આપવામાં આવી રહી છે। સૌથી મોટો પ્રશ્ન એ કે અવારનવાર આ પ્રમાણેની ઘટના બનતી હોય છે, હવે આ અટકે કેટલું જરૂરી? ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું યોગી દેવનાથ બાપુ સાથે, પરંતુ ઘણા પ્રશ્નો અહીંયા ઉદ્ભવી રહ્યા છે। આ ઘટનાને લઈ હિન્દુ સંગઠનમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। 4 થી 5 લોકો પર વિધર્મીઓએ હુમલો કર્યો હતો। વિધર્મીઓના હુમલામાં 2 લોકોને ગંભીર રીતે ઈજા થઈ છે। ભગવાન અને હવેલીના વિશે અપશબ્દો કહેવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈ હિન્દુ સંગઠનમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। શ્રીનાથજીની હવેલી ખાતે અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે તુરંત જ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। આ પહેલા ખંભાળિયા પંથકમાં નવરાત્રી દરમિયાન ગરબા વગાડવા બાબતે પણ વિધર્મીઓએ યુવક પર હુમલો કર્યો હતો। યોગી દેવનાથ બાપુ ફરી એકવાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દેવનાથ બાપુ, સ્વાગત છે આપનું।
વિધર્મીઓએ ભગવાન તેમજ હવેલી વિશે અપશબ્દો કહ્યા અને કેટલાક લોકો જે ત્યાં સેવા પૂજા કરતા હતા ત્યાં એમની પર હુમલો કર્યો છે, એમને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા છે. શું કહેશો? સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. બાપુ, અવાજ મળે છે આપને મારો? જી 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 જી, આ ખંભાળિયામાં શ્રીનાથજીની હવેલીમાં સેવા પૂજા કરતા જે લોકો હતા તેમની પર હુમલો કરવામાં આવ્યો, કારણ કે હોળીને લઈ અને ઉત્સવ હતો હવેલીમાં અને એ દરમિયાન વિધર્મીઓએ હુમલો કર્યો. આ આરોપ તમામ લાગ્યા છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા બાપુ. બિલકુલ, ખંભાળિયા હો કે અન્ય કોઈ બી જગ્યા હો, વિધર્મીઓ સનાતનીઓના ગમે તે તહેવાર આવતા હોય છે અને એમને સનાતનના જો તહેવાર આવે એને પ્રત્યે હંમેશા માટે ચીડ રહી છે ને. એ ગમે ત્યાં જુઓ છો, ખંભાળિયાની ગમે તે ભારત વર્ષની અંદર કોઈ રેલી નીકળતી હોય, કોઈ શોભાયાત્રા નીકળતી હોય, કોઈ પૂજા પાઠ થતો હોય છે તો વિધર્મીય અચૂક એના ઉપર હુમલો કરતા હોય છે. એ લોકોની માનસિકતા એવી જ તૈયાર કરેલી છે કે કોઈ બી સનાતનીઓનો પ્રોગ્રામ હોય કે સનાતનીઓ ક્યાં પણ એકત્રિત થતા હોય એને માટે હુમલો કરવો. તો આ બધો પૂર્વ તૈયારી કરીને ચાલતા હોય છે. સનાતન ધર્મની પરંપરાઓને જોઈને રાજી નથી, સનાતન ધર્મની તાકાત વધતી વિશ્વની અંદર એ જોઈ રાજી નથી, એટલે એ જ માનસિકતા એ લોકો ચાલતા હોય છે ને એ માનસિકતા જ આ લોકોએ હુમલો કર્યો છે. બાપુ, આ કઈ પહેલી વારની ઘટના નથી. આ પહેલા આપણે જોયું કે શિવજીની સવારી વડોદરામાં નીકળે અને ત્યાં પણ પથ્થરમારો કરવામાં આવે, મંદિરમાં જઈ અને કેટલાક લોકો ભગવાનની પ્રતિમાને નુકસાન પહોંચાડે, મૂર્તિને નુકસાન પહોંચાડે અને હમણાં થોડા સમય પહેલા હર્ષદના દરિયા કિનારેથી શિવલિંગ પણ ગાયબ થઈ ગયું હતું, એની પણ ચોરી કરવામાં આવી હતી. અવારનવાર આ પ્રમાણે મંદિરોમાં હુમલાની ઘટના થાય છે, મંદિરોમાં જે સેવા કરતા લોકો પર હુમલો થાય છે. આ બધી ઘટના હવે અટકવી કેટલી જરૂરી? ચોક્કસ અટકાવવી જરૂરી છે ને. આપે જોયું હશે કે એવો મહિનો કોઈ કોરો ન જતો હોય કે સનાતન ધર્મની કોઈ પૂજા સ્થળ હોય એને ઉપર અટેક ન કર્યો હોય, અથવા તો સનાતનની કોઈ પૂજા પાઠ થતી હોય એને ઉપર હુમલો ન કર્યો છે. આ લોકોની માનસિકતા છે, સનાતનને જોઈ નથી શકતા, સનાતનને સહન નથી કરી શકતા, એટલે એ લોકોની વિચાર એવો બની ગયો છે, એ લોકોનો માનસ એવો જ છે. ગમે તે સનાતનનો કાર્યક્રમ થતો હોય છે કે સનાતનની ભવ્યતા દિવ્યતા ગમે ત્યાં પણ દેખાતી હોય, સનાતનીઓ ગમે ત્યાં આગળ વધતા હોય છે તો એ લોકો હુમલો કરતા હોય છે અને આ હુમલા અટકાવવા જરૂરી છે. અને ખાસ કરીને આમાં પ્રશાસનને ધ્યાન આપવાની જરૂરી છે કે રોજ આ લોકો કેવી રીતે કરે છે, શું કામ કરે છે, તો એટલે એને પ્રશાસનને ખાસ એના ઉપર ધ્યાન આપવાની જરૂરી છે. સનાતનીઓ પોતાની રીતે પોતાને કવર કરે તે ચોક્કસ વાત છે, પણ સાથે સાથે પ્રશાસનને પણ ધ્યાન આપવાનું છે કે એવો કોઈ દિવસ કોરો નથી જતો કે સનાતનના જો પૂજા પાઠના સ્થળો છે એને ઉપર હુમલા ના થતા હોય છે. તો પ્રશાસનનો પણ દાયિત્વ છે.